Hello, good morning friends. Sixth semester automobile. Subject name automobile chassis and body engineering. Short form ACBE. આપણે ચેપ્ટર 2 શરૂ હતું એના પછી આપણે ઓનલાઈન ટીચિંગમાં જોઈએ હવે. તો હવેનો ટૉપિક છે ઇન્ટિગ્રલ કન્સ્ટ્રક્શન. તો આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રલ આપણે જોઈ હતી ટાઈપ્સ ઓફ ચેસીસ, જેની અંદર હતી સ્પેસ ફ્રેમ, લેડર, યુનિબોડી, આ પ્રકારની ચેસીસ હતી. તો પહેલાંના જમાનામાં કેવું હતું કે અરાઉન્ડ 1934 ઓલ સ્ટીલ બોડી કન્સ્ટ્રક્શન ઇન્ટ્રોડ્યુસ થયું. કોની જગ્યાએ? તો સેપરેટ ફ્રેમની જગ્યાએ. કે પહેલાં સેપરેટ ફ્રેમ સેપરેટ આવતી, ચેસીસ સેપરેટ આવતી, અને બંનેનું શું થતું? બાય ધી બોલ્ટ, વેલ્ડિંગ ઓર રિવેટિંગ એની મદદથી બંનેને જોડવામાં આવતું. પરંતુ એને એલિમિનેટ કરી અને સેપરેટ ફ્રેમને રિમૂવ કરી ઇન્ટિગ્રલ કન્સ્ટ્રક્શન શરૂ થયું. તો આ ફ્રેમલેસ અથવા ઇન્ટિગ્રલ કન્સ્ટ્રક્શન શું પ્રોવાઈડ કરે? તો લાઇટ વેઇટ, લાઇટ કન્સ્ટ્રક્શન, ટીટ, કે જે સ્પેસિફિકલી માસ પ્રોડ્યુસ વ્હીકલ, તમારે માસમાં પ્રોડક્શન કરવાનું હોય વ્હીકલનું, એ વખતે તમને ફાયદો થાય. માસ પ્રોડક્શન હોય એ દરમિયાન તમને ઇન્ટિગ્રલ કન્સ્ટ્રક્શનમાં ફાયદો થતો હોય. સિન્સ 1945 બીજું વિશ્વયુદ્ધ થયું એના પછી લગભગ ઇન્ટિગ્રલ કન્સ્ટ્રક્શન એકદમ લાઇટ કાર, એના પછી ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝનો એક ફોકસ રહ્યો કે જે તે આપણે કાર બનાવીએ એનું વેઇટ કેવું હોવું જોઈએ? લાઇટ હોવું જોઈએ, જેના સીધા જ ફાયદા આપણને દરેક જગ્યાએ થતા હોય છે. તો આપણે એ ફિગર જોઈએ, આપણને જે બતાવવામાં આવ્યું છે કે જે જુદી જુદી બોડી પેનલ્સ બતાવી છે અને યુનિટરી સ્ટ્રક્ચર જે સફિશિયન્ટ સ્ટ્રેન્થ ટુ રેઝિસ્ટ ધીસ ફોર્સીસ, કે જે બોડી ઉપર અથવા વ્હીકલ પર જે ફોર્સીસ લાગે એ ફોર્સીસને સફિશિયન્ટ પ્રમાણમાં ક્ષમતા પૂરી પાડવામાં, એને ઓપોઝ કરવામાં, રેઝિસ્ટ કરવાનું. તો આપણે એ જોઈએ કે જે ઉપર ફિટ થાય એ રૂફ, બરાબર, જે આપણે પેસેન્જર અથવા ડ્રાઈવર કેબિન હોય એની અપર હેડ જે હોય છે એને રૂફ કહેવામાં આવે છે. એના પછી છે મેઇન કોમ્પોનન્ટ, તમને બતાવી દઉં, ટનેલ, એરો કરીને બતાવવામાં આવ્યું છે અહીંયા. હવે જે આપણી જે સ્કટલ, વ્હીલ એર્ક, આ બધું જે મટીરિયલ ચેસીસના અહીંયા જે ફિટિંગ થાય એ સીલિંગ, આપણે એક પ્રકારનું સીલ ફિટ કરવામાં છે જેના જોડે એક કોન્ટેક રહે અને ઉખડી ના જાય. એન્ડ પાર્સલ ટ્રે મતલબ આપણો જે પાછળનો ભાગ જોઈએ, રિવર્સ ટુ સીટ રો હોય, બરાબર, 2 રો કારની અંદર, તો એના પાછળના ભાગની અંદર આપણે આપણી બેગ, પાર્સલ, બીજું સામાન, લગેજ કમ્પાર્ટમેન્ટ કહી શકીએ તો પણ વાંધો નહીં, એ મૂકવા માટે જે હોય છે એને પાર્સલ ટ્રે ઉપર હોય છે, એને પાર્સલ ટ્રે. એના પછી છે વિંગ, બંને બાજુ હશે, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ. ફેન્ડર પણ કહીએ છીએ આપણે, એ આ બતાવ્યું છે ફેન્ડર. એન્ડ વિંગ વેલેન્સ, વિંગને જે અહીંયા એટેચ કરવા માટે વપરાય છે વિંગ વેલેન્સ. તો આપણે જોઈએ ધ ફ્લોર એન્ડ રૂફ પેનલ્સ રેઝિસ્ટ ધ સેગિંગ ઇફેક્ટ કોઝ બાય ધ વેઇટ ઓફ ઓક્યુપન્ટ. તો કારની અંદર જે ઓક્યુપન્ટ્સનો વેઇટ હોય એના લીધે શું થાય? ફ્લોર એટલે ભોય તળિયો, એન્ડ રૂફ એટલે આપણું ધાબુ કહીએ આપણે, જે માથાની છત. તો સેગિંગ એટલે ઝોલ પડવી, અથવા આપણે કહીએ કોઈ વજનના લીધે નમી જવું, ઝોક આવવી. તો એને જે સેગિંગ ઇફેક્ટ છે એને રેઝિસ્ટ કરશે. સેકન્ડ વન, ધીસ 2 મેમ્બર્સ આર વાઇડલી સ્પેસ, બહુ પોળા પ્રમાણમાં યુઝ થયા છે, અને થિન શીટ મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાતળી શીટ મેટલ, થિન શીટ મેટલ ઇઝ યુઝ ટુ ફોર્મ અ સ્ટ્રોંગ એન્ડ લાઇટ વેઇટ બોક્સ લાઇક સ્ટ્રક્ચર. મજબૂત અને લાઇટ વેઇટ એ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવે છે. થર્ડ વન, ટુ ઇન્ક્રીઝ ટોટલ સ્ટીફનેસ ઓફ ધી બોડી, ધ સ્કટલ એટ ધ ફ્રન્ટ ઇઝ સ્ટ્રેન્થ. હવે આપણે જોઈએ ગાડીના બે ભાગ, ફ્રન્ટ એન્ડ રિયર પોર્શન, બરાબર. તો સ્કેટલનો મતલબ શું થયો? કે છૂટા છવાયા જે કોમ્પોનન્ટ્સ છે
એના માટે આપણે શું છે, ટોર્સનલ સ્ટીફનેસ, ટોર્શન જે ફોર્સિસ લાગે તો એ ટોર્શન સ્ટીફનેસ વધારવા માટે શું કરીશું, તો એને ક્રોસ ટાઈસ, ક્વેબ ક્રોસ ટાઈસ આર યુઝ ઓર અ રી મેટલ પેનલ ફિટ કરીશું. બે પ્રકારે એનું સોલ્યુશન લાવીશું. ધ થિકનેસ ઓફ ધ શીટ મેટલ ડિપેન્ડ્સ ઓન ધ સ્ટ્રેસ ટુ બી ટેકન બાય ધ પેનલ. પેનલ ઉપર કેટલા પ્રમાણમાં સ્ટ્રેસ લાગશે એના ઉપર શીટ મેટલની થિકનેસ ડિપેન્ડ કરશે. કોમ્પોનન્ટ એટેચમેન્ટ પોઇન્ટ્સ આર રેઇનફોર્સ વિથ થિકર સેક્શન. કોમ્પોનન્ટ એટેચ કરવાનો જે પોઈન્ટ છે, બે કોમ્પોનન્ટ એટેચ થતા હોય, જોડાતા હોય, એ કેવા છે, તો રેઇનફોર્સ વિથ થિકર સેક્શન એટલે કે જાડું સેક્શન હશે. સમ કેસીસ યુઝ અ સેપરેટ સબફ્રેમ ટુ માઉન્ટ એન્જિન એન્ડ અધર મેમ્બર. કેટલાક કિસ્સાની અંદર કેવું હોય છે, તો એન્જિન માટે એને માઉન્ટ કરીએ તો એનું ફ્રેમ સબ ફ્રેમ બનાવ્યું હોય કે સેપરેટ હોય, અથવા તો કોઈ એવો મેમ્બર્સ છે જુદો, તો એના માટે ફ્રેમમાંથી નાનું જે હોય એમાંથી સબ ફ્રેમ આપણે કહી શકીએ, તો એ પ્રકારે બનાવવામાં આવ્યું હોય છે. એના પછી છે ક્રમ્પલ ઝોન. તો ક્રમ્પલ ઝોન કોને કહેવાય, પહેલાં આપણે એનો અર્થ સમજી દઈએ. તો ક્રમ્પલ એટલે ભાગી પડવું, તૂટી જવું, ક્રશ. આપણે કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ અથડાય અથવા તો હાથમાંથી પડે, કાચનો ગ્લાસ હોય આપણા હાથમાંથી પડતો હોય તો શું થાય, એના ટુકડા ટુકડા થઈ જતા હોય નાના નાના, બરાબર. તો એવી જ રીતે વ્હીકલ આપણને હોય તો કોઈ જગ્યાએ એનું એક્સિડન્ટ થયું અથવા અથડાયું કોઈ જગ્યાએ આગળના પોર્શનમાં અથવા પાછળના પોર્શનમાં, તો એનો કયો ભાગ ક્રશ થશે, કયો ભાગ તૂટશે, ભાગી જશે, તો એ આપણે સમજવાનું છે. તો પેનલ્સની અંદર વાઇબ્રેશન આવતું હોય ત્યારે શું થાય, તો આપણને ના ગમતો હોય એવો અવાજ ઊભો થાય, અનવોન્ટેડ નોઇઝ પ્રોડ્યુસ થાય. એ આપણે શું કહીશું, ડ્રમિંગ કહીશું. ઘણી વખતે આપણે બસની અંદર અપ ડાઉન કરતા હોય તો બસની કેવું છે કે જે કાચ, બારીના કાચ અથવા તો અમુક પોર્શન હલતા હોય, ખુલી ગયા હોય બોલ્ટ જોઈન્ટમાંથી, તો એના લીધે શું આવતું હોય, વાઇબ્રેશન્સ થતું હોય પેનલની અંદર, અને એના લીધે એવો અવાજ આવતો હોય કે જે આપણને ના ગમતો હોય. આને અવોઇડ કરવા માટે શું કરવું પડે, તો બાય ફિક્સિંગ અ સાઉન્ડ ડેમ્પિંગ મટીરિયલ. સાઉન્ડ ડેમ્પિંગ મટીરિયલનો યુઝ કરવો પડે પેનલની અંદરની સાઈડ. એન્ડ ડ્રાઈવર એન્ડ પેસેન્જર આર એન્ક્લોઝ ઇન અ રિજિડ સેલ ફોર ધેયર સેફ્ટી. ડ્રાઈવર અને પેસેન્જરને તેની સેફ્ટી માટે રિજિડ સેલની અંદર બંધ રાખવા જોઈએ. બીજું શું કહે છે, ધ ફ્રન્ટ એન્ડ રિયર ઓફ ધીસ રિજિડ કમ્પાર્ટમેન્ટ. આગળ અને પાછળનો ભાગ. અહીંયા આપણને ફિગરની અંદર જોઈએ છે કે આ પેસેન્જર સેલ છે, બરાબર. આ પેસેન્જર સેલથી આગળનો ભાગ અને પાછળનો ભાગ આર ફિક્સ વિથ સબફ્રેમ. સબફ્રેમ આપી આપણે હમણાં જ જોઈએ તો સ્પેસિફિક મેમ્બર્સ માટે અથવા સ્પેસિફિક કમ્પાર્ટમેન્ટ માટે, કોમ્પોનન્ટ માટે સબફ્રેમ્સનો યુઝ કરી શકાય. વિચ આર ડિઝાઇન ટુ કોન્સન્ટ્રેટ ઓન ઇમ્પેક્ટ. કે જ્યાં ઇમ્પેક્ટ લાવવાનું છે એને કોન્સન્ટ્રેટ કરવું પડે. ધ ક્રમ્પલ ઝોન ઓફ ધી બોડી. બોડીનું ક્રમ્પલ ઝોન શું કરશે, ધ એબ્ઝોર્બ ધ શોક ઓફ કોલોજન. અથડામણ દરમિયાન જે શોક લાગશે એનો એબ્ઝોર્બ કરશે. સો ધેટ ધ રેટ ઓફ ડિક્લેરેશન એક્સપિરિયન્સ બાય ઓક્યુપન્ટ ઇઝ રિડ્યુસ. જે ઓક્યુપન્ટ્સ મીન્સ કે પેસેન્જર, ડ્રાઈવર, એ બધા દ્વારા જે અનુભવવામાં આવશે ડિક્લેરેશન, એને ઘટાડો કરશે, બરાબર. જોઈએ તો અત્યારના દિવસોમાં ઇટ ઇઝ મેન્ડેટરી, એવું કમ્પલસરી નથી, મેન્ડેટરી છે. ઇમ્પેક્ટેડ સર્ટિફિકેટ. જ્યારે તમે વ્હીકલ વેચો અથવા ખરીદો તો એ સર્ટિફિકેટ લેવું જરૂરી નથી, પરંતુ ધ વ્હીકલ કેન પાસ ધીસ સેવર ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. વ્હીકલને પાસ કરી શકીએ પ્રોવાઇડેડ અ રિક્વાયર્ડ સ્ટાન્ડર્ડ ઓન ધ લેવલ ઓફ સેફ્ટી ઓફ ધ ઓક્યુપન્ટ્સ ઇઝ વિટનેસ. તો ઓક્યુપન્ટ્સની સુરક્ષા, સલામતી માટેના એક સ્ટાન્ડર્ડ તરીકે આપણે એને પ્રોવાઈડ કરી શકીએ. જે તે કાર વ્હીકલ કંપની બનાવતી હોય, જે તે કાર મારુતિ સુઝુકી હોય, હુન્ડાઈ હોય, હોન્ડા હોય, કોઈ પણ હોય,
તો એ જ્યારે પાસિંગ થતું હોય તો એની સેફ્ટી સ્ટાન્ડર્ડ એનો ટેસ્ટ થતો હોય છે એઆઈની અંદર. તો એ દરમિયાન શું હોય તો ધ ડોર્સ મસ્ટ રિમેઇન ક્લોઝ ડ્યુરિંગ ઇમ્પેક્ટ ટેસ્ટ. આ ટેસ્ટને ઇમ્પેક્ટ ટેસ્ટ કહેવામાં આવે છે. અને ઇમ્પેક્ટ ટેસ્ટ દરમિયાન શું હોય, દરવાજા હંમેશા બંધ રાખવામાં આવે, બરાબર. અને આફ્ટર ધ ટેસ્ટ પછી જ એને ખોલવામાં આવતા હોય. ધ ઇન્ક્લુઝન ઓફ ધીસ ટેસ્ટ ફીચર જસ્ટિફાઈઝ ધ કોમન યુઝ ઓફ સ્પેશિયલ એન્ટી બર્સ્ટ લોક્સ એટ પ્રેઝન્ટ. સ્પેશિયલ એન્ટી બર્સ્ટ લોક્સ સામાન્ય રીતે જસ્ટિફાઈ એ કરવું જોઈએ. બીજું કે વ્હીકલના સેફ્ટી બેલ્ટ્સ અથવા અધર રિસ્ટ્રેન્ટ સિસ્ટમ, આપણી જે સલામતી અને સુરક્ષાના માટે જે વપરાય એ બધાના રિસ્ટ્રેન્ટ સિસ્ટમ કહીશું. તો એની અંદર સીટ બેલ્ટ જે મસ્ટ બી પ્રોવાઇડેડ ફોર ડ્રાઈવર એન્ડ પેસેન્જર, ડ્રાઈવર અને પેસેન્જર માટે પૂરા પાડવા ફરજિયાત હોય છે, બરાબર. અહીંયા આપણે આ લેક્ચર જોઈએ. આગળના લેક્ચરમાં નવો